આરસીબી જીતી ગઈ, પણ ત્યારે જીતી જ્યારે કન્સિસ્ટન્સી પકડી રાખી. હવે તમે એક વાતને સમજો કે જ્યારે 18 વર્ષથી આરસીબી હરતી જ આવી છે અને આ વર્ષે જીતી ગઈ, પણ તમે એક વસ્તુ સમજો કે આરસીબી હારે માની ગઈ હોતી અને 18 વર્ષ હર્યા પછી આ જ વર્ષે આરસીબીએ રમવાનું છોડી દીધું હોત ને તો આરસીબી જીતી જ ના હોત અને હેટર્સ પણ વધી ગયા હોત અને કોઈને કોઈ મતલબ ના રહેત. પણ આરસીબી કન્સિસ્ટન્ટ રહી છે ને ત્યારે જ આજે એની જીત થઈ છે. તો એક વાત યાદ રાખો હંમેશા કે કન્સિસ્ટન્ટ તો રહો જ, પણ જો હેટર્સ બોલે ને કે તું આના કાબિલ નથી, પણ છતાં તમે હસીને કહી દો કે કંઈ નહીં, તમને તો સમય બતાવશે. અને જ્યારે જીત થાય ત્યારે બધા હેટર્સની બોલતી બંધ થઈ જાય અને એક સમય પણ હેટર્સ સેલિબ્રેટ કરવા લાગે. તો આ વાત એક આપણા લાઈફમાં ઉતારવા જેવી છે. લાગ્યા રહો, ક્યારેય હાર ના માનો, એક દિવસ તમારી જીત થશે જ. બસ કન્સિસ્ટન્ટ રહેવાનું શીખી લો.